નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે બે ફાઇલને કમ્પેર કરાવતા શીખાતા, બે ફાઇલને અંદર ડિફરન્સ ક્યાં છે એ સર્ચ કરાવતા શીખાતા, WC કમાન્ડનો યુઝ કરતા શીખાતા કે ભાઈ આપણે જે ફાઇલ છે એ ફાઇલની અંદર કેટલી લાઈન લખેલી છે, કેટલા અક્ષર લખેલા છે, કેટલા શબ્દ લખેલા છે, એ બધી વસ્તુ તપાસતા શીખાતા લાસ્ટ લેક્ચરની અંદર. હજી એ જ ટોપિક આપણો જૂનો ટોપિક જ કન્ટિન્યુ છે. જૂના ટોપિકનું નામ હતું ફાઇલ અને ડિરેક્ટરીઓનો કાર્યક્ષમ ઉપયોગ. એમની અંદર આજે ફરી પાછું એક નવો ટોપિક છે, ફાઇલ પરવાનગી. આજનો આપણો ટોપિક છે ફાઇલ પરવાનગી. હવે ફાઇલ પરવાનગી એટલે શું? તો કે તમે જે ફાઇલ બનાવો છો એ ફાઇલને કયા કયા પ્રકારની પરવાનગી આપવામાં આવેલી છે. તમે જે ફાઇલ બનાવો છો એ ફાઇલને કયા કયા પ્રકારની પરવાનગી આપવામાં આવેલી છે. જનરલી 3 પ્રકારની પરવાનગી હોય: લખવાની, વાંચવાની અને અમલ કરવાની. ફાઇલ પરવાનગી 3 પ્રકારની હોય: લખવાની, વાંચવાની અને અમલ કરવાની. હવે એ કયા યુઝરને કયા પ્રકારની પરવાનગી આપવામાં આવેલી છે, એ પરવાનગી કઈ રીતના આપવામાં આવતી હોય છે, એમના માટે આજે આપણે આ લેક્ચરની અંદર શીખવાનું છે. બરાબર. હવે પહેલા તો સૌપ્રથમ ખબર કેવી રીતના પડે, આપણે જોઈ કેવી રીતના શકીએ કે કઈ કઈ પરવાનગી આપવામાં આવેલી છે? તો એમના માટે આપણે કમાન્ડ યુઝ કરશું, એલએસ કમાન્ડ. તમને બધાને ખબર છે એલએસ કમાન્ડની મદદથી શું થાય? તો કે ફાઇલ કે ડિરેક્ટરીઓનું લિસ્ટ આવે. શું આવે? ફાઇલ કે ડિરેક્ટરીઓનું લિસ્ટ આવે એલએસ કમાન્ડની મદદથી. હવે ફાઇલ કે ડિરેક્ટરીઓનું લોંગ લિસ્ટ તમારે જોઈએ છે તો એમના માટે -l કમાન્ડ છે. ફાઇલ કે ડિરેક્ટરીઓનું લોંગ લિસ્ટ તમારે જોતું હોય તો એમના માટે -l કમાન્ડ છે. હવે -l કમાન્ડનો તમે જ્યારે યુઝ કરો છો ત્યારે આપણે જોયું હતું કે -l કમાન્ડની મદદથી આ રીતનું આઉટપુટ આવે છે, જે તમારી નજર સામે છે, સ્ક્રીન સામે. દરેક ફાઇલને એક સિંગલ લાઇનમાં દર્શાવવામાં આવે છે. શરૂઆતમાં આવું લખેલું હોય છે: -rw-r-r-r-1 એડમિનિસ્ટ્રેટર 313-2013-215-18-4 about gandhiji.txt. આ શું છે? તો કે આ એમનું આઉટપુટ છે. આપણે જે ફાઇલ છે બરાબર, એ ફાઇલને પેલા જે કોલમની અંદર છે, આ જે પેલું કોલમ તમે એમાં જોવો છો, તો આ જે પેલું કોલમ છે એ પેલું કોલમ શું દર્શાવે છે? ફાઇલને શેની પરવાનગી આપવામાં આવેલી છે. જે આ પેલું કોલમ છે -rw-r-r-r-, આ જે પેલું કોલમ છે એ શું દર્શાવે છે? તો કે પેલું કોલમ છે ફાઇલને કઈ કઈ પરવાનગી આપવામાં આવેલી છે એના માટેનું છે. બરોબર. હવે એ વસ્તુ આપણે શીખવાના છીએ. એ ટોટલ તમને 10 કેરેક્ટર અહીંયા આપવામાં આવેલા છે. ટોટલ કેટલા કેરેક્ટર આપવામાં આવેલા છે? આ એક જ ફાઇલ છે અબાઉટ. ફાઇલનું નામ શું છે? તો કે ફાઇલનું નામ છે અબાઉટ ગાંધીજી. આ ફાઇલને કઈ કઈ પરવાનગી આપવામાં આવેલી છે એ અહીંયા તમને દર્શાવ્યું છે. -r-w-r-r-r-. બરાબર. એ ફાઇલને કઈ કઈ પરવાનગી આપવામાં આવેલી છે એ તમને આ પેલી કોલમની અંદર દર્શાવેલું છે. એ 10 કેરેક્ટરની અંદર દર્શાવેલું છે. હવે આપણે એ સમજીએ કે 10 કેરેક્ટર ક્યાં છે. તો એમના માટે આપણે નેક્સ્ટ પેજમાં જશું કે 10 કેરેક્ટર ક્યાં છે. બરાબર. એમના માટે એના પછીનું જે પેજ છે એમાં જરા જોવા માટે જઈએ એ 10 કેરેક્ટરનું કામ શું છે. તો એ 10 કેરેક્ટર તમે જોઈ શકો છો તમારા સ્ક્રીન ઉપર. આ જે 10 કેરેક્ટર છે 1 2 3 4 5 6 7 8 9 અને 10, એમાંનો જે પહેલો કેરેક્ટર છે, જે આ ફર્સ્ટ કેરેક્ટર, બરાબર. આ જે ફર્સ્ટ કેરેક્ટર છે એ તે પહેલા તો દર્શાવશે કે તમે જે નામની ફાઇલ છે, પાછળ જે નામ લખેલું છે એ નામની ફાઇલ છે, ડિરેક્ટરી છે
કે પ્રોસેસિંગ ફાઇલ છે. જો એ નામની ફાઇલ હોય તો આ પેલા કેરેક્ટરમાં ડેશ કરેલું હોય. જો એ તમે જોઈ શકો છો, આપણે થિયરીમાં પણ લખેલું છે કે ખાનામાં ડેશ હોય તો એ અક્ષર ફાઇલનો નિર્દેશ કરે છે. તેનો નિર્દેશ કરે છે, ફાઇલનો નિર્દેશ કરે છે. જો ખાનાની અંદર ડી લખેલું હોય તો એ અક્ષર ડિરેક્ટરીનો નિર્દેશ કરે છે. એ અક્ષર શેનો નિર્દેશ કરે છે? ડિરેક્ટરીનો નિર્દેશ કરે છે. જો ખાનાની અંદર પી હોય તો એ અક્ષર પ્રોસેસ ફાઇલ એટલે કે પ્રક્રિયાનો નિર્દેશ કરે છે કે એ પ્રોસેસિંગ ફાઇલ છે. બરાબર. તો આ રીતના ખાનાની અંદર જો ડેશ હોય તો શેનો નિર્દેશ કરશે? તો કે ખાનાની અંદર ડેશ હોય તો ફાઇલનો નિર્દેશ કરે. ખાનાની અંદર ડી હોય તો ડિરેક્ટરીનો નિર્દેશ કરે અને ખાનાની અંદર પી હોય તો પ્રોસેસિંગ ફાઇલનો નિર્દેશ કરે છે. ત્યાર પછી જોઈએ કેરેક્ટર નંબર 2, 3, 4. કેરેક્ટર નંબર 2, 3, 4 જે આ કેરેક્ટરનું ગ્રુપ છે. બરાબર. એમની અંદર તમને કીધું છે RWX. આર એટલે શું? તો કે આર એટલે ફાઇલને રીડ કરવાની પરમિશન. ડબલ્યુ એટલે શું? તો કે ફાઇલમાં રાઇટ કરવાની પરમિશન. એક વખત ફાઇલ થઈ ગઈ છે તો એને તમે રાઇટ કરી શકો. એમની અંદર તમારે કાંઈ લખવું હોય, સુધારા વધારા કરવું હોય તો કરી શકો. અને એક્સ એટલે અમલ કરી શકાય. તમે કોઈ ફાઇલને સેટઅપ કરતા હોય, ઘણી વખત કોઈ તમે સોફ્ટવેર બનાવો તો ઇન્સ્ટોલ કરતા હોય તો એવા સમયે તમે એ સેટઅપ ફાઇલ છે જેને .exe એક્સટેન્શન હોય છે. કયું એક્સટેન્શન હોય છે? .exe. બરાબર, જેને સેટઅપ ફાઇલ કહેવાય છે. તો એ ફાઇલનો તમે અમલ કરી શકશો કે નહીં કરી શકો, એક્ઝિક્યુશન કરી શકશો કે નહીં કરી શકો. બરાબર, એમના માટેની પરવાનગીને એક્સ કહેવામાં આવે છે. તો પેલા ત્રણ જે કેરેક્ટર છે આર, ડબલ્યુ અને એક્સ, એ કેરેક્ટર છે ઓનર પરમિશન, એટલે કે જે ફાઇલનો માલિક છે, જેને એ ફાઇલ બનાવી છે એને કઈ પરવાનગી મળેલી છે એ આપણે જોવું હોય તો પેલા ત્રણ કેરેક્ટરમાં જોવાનું. આપણે આગળના પેજમાં એ ફાઇલ જોઈ હતી કે પેલી જે અબાઉટ ગાંધીજી .txt નામની ફાઇલ હતી, તો એમાં તમે જોયું એમાં શું લખેલું હતું? તો કે ડેશ RW ડેશ આર ડેશ ડેશ આર ડેશ ડેશ. તો RW એટલે એમની અંદર એવું થાય કે એ ફાઇલને માત્ર ઓનર દ્વારા વાંચવાની અને લખવાની પરમિશન છે, અમલ કરવાની પરમિશન નથી. ત્યાર પછી કેરેક્ટર નંબર 5, 6 અને 7, જે આ 5, 6 અને 7 નંબરના જે કેરેક્ટર છે એને ગ્રુપ પરમિશન છે. એને કઈ પરમિશન છે? ગ્રુપ પરમિશન. બરાબર, કે જો ગ્રુપમાં કોઈ ગ્રુપ યુઝર બન્યું હોય, તમારા કોમ્પ્યુટરની અંદર જો કોઈ ગ્રુપ યુઝર છે અને એના દ્વારા એ ફાઇલ ઓપન કરવામાં આવે તો એ ફાઇલને વાંચવાની પરવાનગી છે, લખવાની પરવાનગી છે કે અમલ કરવાની પરવાનગી છે? કયા કેરેક્ટર તમને દેખાડશે? 5 નંબર, 6 નંબર અને 7 નંબર. આપણી જે અબાઉટ ગાંધીજી .txt નામની ફાઇલ છે એમને આપણે જોયું કે માત્ર વાંચવાની પરવાનગી છે. એવી જ રીતના લાસ્ટમાં જે તમને કેરેક્ટર આપ્યા છે કેરેક્ટર નંબર 8, 9 અને 10, જ્યાં 8, 9 અને 10 નંબરનો જે કેરેક્ટર છે અધર યુઝર એટલે કે ગેસ્ટ યુઝર તમારા કોમ્પ્યુટરની અંદર હોય છે, જો એ લોગિન થાય અને એના દ્વારા એ ફાઇલ ઓપન કરવામાં આવે તો એને કઈ પરવાનગી મળેલી છે ફાઇલમાં એ જાણવું હોય તો તમારે 8 નંબર, 9 નંબર અને 10 નંબરનો કેરેક્ટર જોવો પડે. જો કોઈ પરવાનગી આપેલી હોય તો એમાં એ જે પરવાનગી આપેલી છે એનો કેરેક્ટર આપેલો હોય. જો કોઈ પરવાનગી આપેલી નથી તો ત્યાં ડેશની નિશાની હશે. આપણે જોયું ઉપરની અબાઉટ ગાંધીજી .txt ફાઇલમાં કે છેલ્લે આર ડેશ ડેશ હતું, તો આર ડેશ ડેશ નો મિનિંગ થાય કે એને રીડ કરવાની પરવાનગી છે પરંતુ રાઇટ અને અમલ કરવાની પરવાનગી નથી. તો આ રીતના તમે પરવાનગી ઓળખી શકો છો, ફાઇલને ઓળખી શકો છો, ડિરેક્ટરીને ઓળખી શકો છો, પ્રોસેસ ફાઇલને ઓળખી શકો છો. બરાબર. પહેલો કેરેક્ટર તમને ટાઈપ ઓફ ઓબ્જેક્ટ એટલે કે ઓબ્જેક્ટ એટલે કે ફાઇલ કે ડિરેક્ટરી દર્શાવે છે. ઓબ્જેક્ટને અહીં આપણે લેશું ફાઇલ કે ડિરેક્ટરી. બરાબર. ત્યાર પછીના જે ત્રણ કેરેક્ટર છે એ ઓનર પરમિશન માટેના, 2 નંબર, 3 નંબર, 4 નંબર. ત્યાર પછીના ત્રણ કેરેક્ટર છે 5 નંબર, 6 નંબર, 7 નંબર, એ ગ્રુપ પરમિશન માટેના છે. અને ત્યાર પછી
કેરેક્ટર નંબર 8, 9 અને 10 એ અધર યુઝરની પરમિશન માટેના છે. તો આ રીતના ફાઇલને કઈ કઈ પ્રકારની પરમિશન આપવામાં આવેલી છે એ આપણે જાણી શકીએ છીએ. બરોબર, એની તમને આ પેજમાં સમજૂતી આપવામાં આવેલી છે કે ફાઇલને કઈ કઈ પરમિશન આપવામાં આવેલી છે. ત્યાર પછી આપણો જે ટોપિક છે એ ટોપિક અહીંથી ચેન્જ થાય છે. ત્યાર પછી તમને કહેવામાં આવ્યું છે કે ફાઇલોની પરવાનગી અંક સ્વરૂપે પણ આપી શકાય છે. ફાઇલોની જે પરવાનગી છે આપણે કેમ અત્યારે કેરેક્ટર સ્વરૂપે આપી હતી, RWX એવી રીતના પરવાનગી આપેલી હતી. પણ અહીંયા તમને કહેવામાં આવ્યું છે કે ફાઇલોની પરવાનગી તમે અંક સ્વરૂપે પણ આપી શકો છો. હવે અંક સ્વરૂપે કઈ રીતના આપી શકાય એમના માટે આપણે શીખવાનું છે. તો એમના માટે અહીંયા વાત કરી કે અંક સ્વરૂપે પરવાનગી દર્શાવવા આપણે અષ્ટ અંકી એટલે કે 8ના આધાર ધરાવતી સંખ્યા લેખન પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. હવે અષ્ટઅંકી પદ્ધતિ શું છે એ તમારે જાણવું હોય તો મારો યુટ્યુબની અંદર નંબર સિસ્ટમનો એક લેક્ચર છે જે એક્સ્ટ્રા લેક્ચર તરીકે છે એમની અંદર. બરોબર, એ નંબર સિસ્ટમનો લેક્ચર જરા જોઈ લેવો. એમની અંદર એમાં માહિતી મેં આપેલી છે. એમ છતાં પણ ન સમજાય તો આમાં પણ સમજાવું જ છું, જોતા જાઓ. અષ્ટંકી નંબર સિસ્ટમ શું છે ત્યારે પણ મેં તમને વાત કરી હતી કે 4 પ્રકારની નંબર સિસ્ટમ છે. કઈ કઈ? તો કે ડેસિમલનો આધાર શું છે? 10. બરોબર, ક્યાં ક્યાં 10 કેરેક્ટર આવે? તો કે 0 to 9 એટલે 10 ડિજિટ એમની અંદર આવશે. ત્યાર પછી એમની અંદર બાઇનરી ડિજિટ આપણે વાત કરી હતી, બાઇનરી નંબર એનો બેઝ શું છે? 2. એમાં કયા કયા ડિજિટ આવે છે? તો કે 0 and 1, એમાં 2 ડિજિટ આવે છે. ત્યાર પછી ઓક્ટલ નંબર સિસ્ટમ છે, એમાં 8 ડિજિટ આવે છે. ક્યાં ક્યાં 8 ડિજિટ? તો કે 0 to 7, આ રીતના 8 ડિજિટ એમાં આવે છે. ત્યાર પછી હેક્સાડેસિમલ નંબર આવે છે. હેક્સાડેસિમલ નંબરમાં ક્યાં ક્યાં આવે છે? તો કે હેક્સાડેસિમલ નંબરમાં ટોટલ 16 ડિજિટ આવે છે. અને ક્યાં ક્યાં 16 ડિજિટ? તો કે એમની અંદર આવે છે 0 to 9 and A to F, ટોટલ 16 ડિજિટ થઈ જશે. બરોબર, એ લેક્ચરની અંદર બધી મેં માહિતી આપેલી છે, એ જરા જોઈ લેજો. તો આ રીતના 4 પ્રકારની નંબર સિસ્ટમ છે. હવે એમની અંદર આપણે ઓક્ટલ નંબર સિસ્ટમ વિશે જોવાનું છે. તો અહીંયા ઓક્ટલ નંબર સિસ્ટમ વિશે આપણે જોઈએ છીએ. ઓક્ટલ નંબર સિસ્ટમની અંદર ટોટલ ડિજિટ કેટલા આવે છે? તો કે 0, 1, 2, 3, 4, 5, 6 અને 7. હવે એનું બાઇનરી ફોર્મ શું થશે? ઓક્ટલ નંબર સિસ્ટમનું બાઇનરી ફોર્મ શું થશે એ તમને હું જણાવું છું. બાઇનરી ફોર્મ કોઈ પણ નંબરને બાઇનરીમાં કન્વર્ટ કરવા માટે મેં તમને વાત કરી હતી કે કઈ રીતના એ હોય છે. તો કે ભાઈ 2 ની 0 ઘાત, 2 ની 0 ઘાત એટલે કેટલા થાય? તો કે 2 ની 0 ઘાત એટલે 1 થાય. 2 ની 0 ઘાત એટલે કેટલા થાય? 1. 2 ની 1 ઘાત એટલે 2 થાય. અને 2 ની 3 ઘાત એટલે 2 ની 2 ઘાત એટલે 4 થશે. તો આ રીતના 4, 2 અને 1, 2 ની 2 ઘાત એટલે 4, 2 ની 1 ઘાત એટલે 2 અને 2 ની 0 ઘાત એટલે 1. હવે આપણી પાસે જે નંબર છે એ 0 છે. બરોબર, તો 0 છે તો આપણે ખરેખર કઈ વસ્તુ કરવાની હોય છે? તો કે ભાઈ 0 માંથી 4 બાદ થાય તો કે નો થાય. અહીં થોડુંક ગણિતના નિયમ પ્રમાણે નહીં કરીએ પણ થોડુંક અલગ સમજશું કે 0 માંથી 4, 0 માઇનસ 4 થાય તો કે નો થાય, 0 માઇનસ 2 થાય તો કે નો થાય, 0 માઇનસ 1 તો કે નો થાય. એ માઇનસ આન્સર નહીં આવે પણ નથી થતું એટલે અહીં આપણે શું લખશું? ત્રણેય ખાનાની અંદર 0, 0 અને 0. બરાબર, ત્યાર પછી 1 માટે જોઈ તો જ્યાં 1 લખેલો છે, બરાબર, બીજી રીતે સમજાવું, જ્યાં 1 લખેલો છે ત્યાં આપણે 1 લખશું, બાકી બે જગ્યા ઉપર 0. પછી 2, જ્યાં 2 લખેલો છે ત્યાં આપણે 1 લખશું,
બાકીની જગ્યા ઉપર 0 લખશું. પછી આવે છે 3, તો 3 તો ક્યાંય લખેલો નથી, તો 2 ને 1 3 થાય, તો 2 ઉપર 1 લખશું અને 1 ઉપર 1 લખશું. અહીંયા 4 ઉપર 0, 2 ઉપર 1 અને 1 ઉપર 1, એટલે 2 ને 1 3 થઈ ગયા. પછી 4 આવ્યા છે, તો 4 જ્યાં છે ત્યાં 1 લખશું, બાકીની બે જગ્યા ઉપર 0 લખશું. 5 આપ્યા છે, તો 5 ની જગ્યાએ શું કરશું, 4 અને 1, 2 ની ઉપર 0 છે, બરાબર. 4 અને 1 ઉપર આપણે 1 1 લખશું, કારણ કે 4 ને 1 5 થાય. ત્યાર પછી 6 માટે 4 ઉપર 1 લખશું, 2 ઉપર 1 લખશું, 4 ને 2 6 અને 1 ઉપર 0 લખ નાખશું. એ રીતના 7, તો 7 ઉપર 4 ઉપર 1 લખશું, 2 ઉપર 1 લખશું અને 1 ઉપર 1 લખશું, 4 ને 2 6 ને 1 7. તો જેમાં ટોટલ આપણે કરવાનો છે આ ડિજિટનો ટોટલ જે નંબરથી થતો હોય એમાં 1 લખશું, બાકીના સંખ્યામાં 0 લખશું. તો આ રીતના આપણે ઓક્ટલ નંબર સિસ્ટમ, આ જે મેં તમને દેખાડ્યું છે એ ઓક્ટલ નંબરનું બાઇનરી સ્વરૂપ છે. 7 નું બાઇનરી શું થાય, તો કે 111. 6 નું બાઇનરી શું થાય, તો કે 110. તો આ ઓક્ટલ નંબર સિસ્ટમ પ્રમાણે આપણે પરવાનગીનું અહીંયા ખાસ કરીને જોવાનું છે. એટલા માટે મેં તમને આ સમજાવ્યું કે પરમિશન કઈ રીતના આપવામાં આવેલી હોય છે. 0 એટલે કોઈ પણ પ્રકારની પરમિશન નહીં, કારણ કે એમાં ડેશ ડેશ ડેશ, બરાબર, ડેશ ડેશ ડેશ. 0 એટલે કોઈ પરમિશન નથી. ત્યાર પછી ડેશ ડેશ અને ત્રીજી પોઝિશન ઉપર માત્ર અમલ કરવાની પરવાનગી હોય, તો ત્યાં આપણે લખશું x, બરાબર. ત્યાં આપણે શું લખશું, x. ત્યાર પછી 2 નંબર ઉપર છે એટલે વચ્ચેનો કેરેક્ટર આવે w, એટલે ડેશ w ડેશ. ત્યાર પછી લખવાની અને અમલ કરવાની પરવાનગી છે, તો ડેશ w x લખશું. ત્યાર પછી વાંચવાની પરવાનગી છે, તો r ડેશ ડેશ કરશું, જ્યાં 0 છે ત્યાં ડેશ ડેશ કરશું. ત્યાર પછી વાંચવાની, લખવાની પરવાનગી નથી, અમલ કરવાની પરવાનગી છે. ત્યાર પછી વાંચવાની અને લખવાની પરવાનગી છે, r w અને ડેશ. ત્યાર પછી 3 પરવાનગી આપવામાં આવેલી છે, r w અને x. હવે આના ઉપરથી તમને સમજાણવું છે કે જો તમારે કોઈ પરવાનગી નથી આપી તો 0 લખશો, અમલ કરવાની પરવાનગી આપી છે તો 1 લખશો, ખાલી વાંચવાની પરવાનગી આપી છે તો 2 લખશો, વાંચવાની અને અમલ કરવાની પરવાનગી આપી છે તો 3 લખશો, લખવાની અને અમલ કરવાની પરવાનગી આપી છે તો 3 લખશો, ખાલી વાંચવાની પરવાનગી આપી છે તો 4 લખશો, ખાલી વાંચવાની અને અમલ કરવાની પરવાનગી આપી છે તો 5 લખશો, વાંચવાની અને લખવાની પરવાનગી આપી છે તો 6 લખશો, અને વાંચવાની, લખવાની અને અમલ કરવાની 3 પરવાનગી આપી છે તો 7 નંબર લખશો, બરાબર. 0 એટલે કોઈ પરવાનગી નહીં, 1 એટલે અમલ કરવા માટેની, 2 એટલે લખવા માટેની, 3 એટલે લખવાની અને અમલ કરવાની, 4 એટલે વાંચવાની, 5 એટલે વાંચવાની અને અમલ કરવાની, 6 એટલે લખવાની અને વાંચવાની બે, અને 7 એટલે લખવાની, વાંચવાની અને અમલ કરવાની. આ રીતના તમે પરવાનગી આપી શકો છો, બરાબર. એમના માટે જો અહીંયા લખ્યું છે તમારા બુકની અંદર કે સંખ્યા લેખન પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ, દરેક અષ્ટંકી સંખ્યા એક સાથે વાંચવાની, લખવાની અને અમલ કરવાની પરવાનગી ધરાવે છે. ઉદાહરણ તરીકે પરવાનગી અંક 644 માં 6 ઉપયોગકર્તાના અધિકાર દર્શાવે છે. જે પેલો કેરેક્ટર છે એ ઉપયોગકર્તા એટલે કે ઓનર પરમિશન છે, જે બીજો કેરેક્ટર છે એ ગ્રુપ પરમિશન છે, અને જે ત્રીજો કેરેક્ટર છે એ અધર યુઝર પરમિશન છે. આજે તમને 644 લખેલું છે એમની વાત કરું છું કે જે પેલું 6 છે એ ઓનર પરમિશન, ત્યાર પછી બીજો જે કેરેક્ટર છે એ ગ્રુપ પરમિશન, અને જે ત્રીજો કેરેક્ટર છે એ અધર યુઝર પરમિશન છે, બરાબર. તો અહીંયા તમને લખેલું છે કે 6 ઉપયોગકર્તાના અધિકાર દર્શાવે, 4 જૂથના અધિકાર દર્શાવે અને અન્ય ચાર અન્ય અધિકારના રજૂ કરે છે, બરોબર. એમાં 6 તમને આપ્યું છે. 6 એટલે આપણે જોયું ટેબલ પ્રમાણે 6 એટલે શું થાય, તો કે 6 એટલે ટેબલની અંદર આપણે જોયું હતું કે વાંચવાની અને લખવાની પરવાનગી છે. 6 એટલે આપણે શું જોયું હતું, લખવાની અને વાંચવાની પરવાનગી છે, બરાબર. ત્યાર પછી અહીંયા તમને કીધું છે 4 એટલે શું થાય, તો કે માત્ર વાંચવાની પરવાનગી છે. બીજા 4 તો કે એમાં પણ માત્ર વાંચવાની પરવાનગી છે. તો આ રીતના
ઓનરને વાંચવાની અને લખવાની, જ્યારે ગ્રુપ યુઝર અને અધર યુઝર છે એને માત્ર વાંચવાની પરવાનગી છે. એને માત્ર શેની પરવાનગી છે? માત્ર વાંચવાની પરવાનગી છે. બરાબર. નેક્સ્ટ પેજની અંદર આપણે જે કોષ્ટક બનાવ્યું એ આપણે જોઈ લઈએ. અહીંયા શાબ્દિક પરવાનગી અક્ષર જો 0 હોય તો ડેશ ડેશ ડેશ, કોઈ પરવાનગી અપાઈ નથી. ડેશ ડેશ એક્સ એટલે કે એક માત્ર અમલ કરવાની પરવાનગી અપાઈ છે. ડેશ ડબલ્યુ ડેશ એટલે કે બે માત્ર લખવાની પરવાનગી અપાઈ છે. ડેશ ડબલ્યુ એક્સ એટલે કે લખવાની અને અમલ કરવાની પરવાનગી અપાઈ છે. ત્યાર પછી આર ડેશ ડેશ એટલે કે 4 માત્ર વાંચવાની પરવાનગી અપાઈ છે. આર ડેશ એક્સ એટલે કે વાંચવાની અને અમલ કરવાની પરવાનગી અપાઈ છે. આર ડબલ્યુ એટલે કે 6 વાંચવાની અને લખવાની પરવાનગી અપાઈ છે. આર ડબલ્યુ એક્સ એટલે કે બધી જ પરવાનગી અપાય છે. ક્લિયર આટલું? હવે એ જે પરવાનગી અત્યારે આપેલી છે એમાંથી તમારે કોઈ પરવાનગી ચેન્જ કરવી હોય તો ચેન્જ કરવા માટે પરવાનગી બદલવી એટલે કે ચેન્જ મોડ કમાન્ડનો ઉપયોગ કરવાનો હોય છે. પરવાનગી બદલવા માટે ચેન્જ મોડ કમાન્ડનો ઉપયોગ કરવાનો હોય છે. બરાબર. ચેન્જ મોડ કમાન્ડનો કઈ રીતના ઉપયોગ થાય એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર શીખશું. આજના લેક્ચરની અંદર આપણે આટલું અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શીખવાના છીએ કે પરવાનગી કઈ રીતના ચેન્જ કરી શકાય છે. બરાબર. આજનું લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ.